હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ચોપડાની ઇન્દ્રજાળ. ત્યારે સાહુકારો ગરીબ અને યજ્ઞાન રાની પર ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણરાતનો ત્યારે કોઈ કાયદો ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલમ નહીં ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના આદવંશને છૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણીધોરી નહોતો. રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે, તેમાં રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગે ભાગ. પ્રસંગે વધુ કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એને લાચારીનો લાભ ઉઠાવે. 1755 ગણિત સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમ્યો કોઈ ભાઈબંધે બતાવેલો, એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાવકર કહીને જ સૌ બોલાવે. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણો તે ખેડનારને એ તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નથી, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે દૂજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વહેવાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીના નામે હતું. તે બહુ ઉપજાવ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સકડાશને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે, કદી જંપીને ના બેસે. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે, ત્યારે માંડ માંડ બેઠક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંઘારતનો. 10 રૂપિયા હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બીજો એકલે હાથે ઉછકતા તો બાહને 9 નેજા પડ્યા. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. ધરમપુરથી 5 માલ દૂર મરઘમાળ ગામે
રાણીપર જ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હવકારના પોયરાને આપદાની પડવી જોઈએ એવી ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ હતો. જીવલો અવારનવાર ઘેર આવતો. મારા ઉપર પુષ્કળ પ્રેમ. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કહીને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટીને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો. તો એનો પુત્ર ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારીનો મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાગી ગયેલો. પત્ની મરી ગયેલી. તેનું 12મું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો. એટલે જીવલા ઉપર કરક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાના કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે. ઋતુના ફળો ખાવા મળે. ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાંય કપા જાય તે ખબર જ ન પડે. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહંમદ અને રસિક હતા. બીજી ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે ભાઈએ કશું ભાતું બંધાવ્યું ન હતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. કેથે ગયો લે ઓહે તે ખબર નહીં, પણ 12 વાગતા આવી પૂગે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા માટે અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા. ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને ઠેલી ઠાંસીને ભરી.
ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોહાડીએ શું બાંધી આવેલું છે? મેં કહ્યું, અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો ની જ જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ? ભાત મને બહુ ભાવે નહીં. ને એક કડાકૂટ કરે કોણ? એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહીને ગોવિંદને મોકલી કેકથી ગાયનું પાછળ ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાચાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પેહાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદી થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને ત્યાં વળી કાંકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે મને મોડે સુધી ઊંઘ ના આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય, બોડીને ત્યાં વળી કાહકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણ કરું છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગોડિયાના પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં છાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સહુકોરી પેટે વેટ કરતો. ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ ચૂંટવ્યો હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમાં 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેણું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે,
કેવી રીતે દેવો ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ન ઉતરી. વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડી બાંધેલી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેરે મને શીરો જમવાનો હક, જ્યારે મારા ઘરે એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ યતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતા આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. વર્ષોવર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આવે ત્યારે બહાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાઉકારનો જન્મનો અરુણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પેહા દૂધે ધોઈને આલવાના એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે, તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય. શાહુકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે, એવો એને વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલી વધારે એ આપી ચૂક્યો હતો. છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકાએ ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખાતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાએ કહ્યું, છા
તું હવે અમારા લેણામાંથી છૂટો. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.